ચંદ્રના પ્રિય નક્ષત્રમાં દેવગુરુનું આગમન 13 જૂને ગુરુના રોહિણી નક્ષત્રમાં ગોચરથી ઘણા જાતકોને થશે આર્થિક લાભ। રોકાણ ઘર પ્રોપર્ટી ખરીદીથી મળી શકે છે ફાયદો। ભગવાન ગુરુ દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે છે। રાશિચક્ર બદલવાની સાથે ગુરુ નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે। દેવગુરુ ગુરુનું પરિવર્તન માત્ર જ્યોતિષશાસ્ત્રમાં નહીં પરંતુ તમામ 12 રાશિઓના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। નવગ્રહોમાં ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે દેવતાઓના ગુરુ પણ છે। આવી સ્થિતિમાં ગુરુની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફારની મોટી અસર પડે છે। જૂનના આ સપ્તાહમાં દેવગુરુ નક્ષત્ર બદલવાના છે। સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે નક્ષત્રમાં દેવગુરુ સંક્રમણ કરશે। તે પોતે જ એક શુભ નક્ષત્ર છે। આવી સ્થિતિમાં તે તમામ રાશિઓ પર શુભ અસર કરશે। દેવગુરુ ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે। તેમની રાશિ પર પડનારની દ્રષ્ટિ પણ શુભ માનવામાં આવે છે, જેના કારણે લોકોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે। દેવગુરુ બૃહસ્પતિ હાલમાં કૃતિકા નક્ષત્રમાં બિરાજમાન છે અને 13 જૂને તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જ્યાં 20 ઓગસ્ટના રોજ સાંજે 5:22 સુધી આ નક્ષત્રમાં રહેશે। રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને આ નક્ષત્ર પણ શુભ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને ચંદ્રના સંયોગને ગજકેસરી યોગ કહેવામાં આવે છે। તે દ્રષ્ટિએ ગુરુનું ચંદ્રના નક્ષત્રમાં જવું ખૂબ જ શુભ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।